અમુક માણસો એવા હોય આમ છોકરીએ સીએ તે સીએ કરીને ઘર સંભાળે, તું સીએ થઈને રોટલી બનાવે છે, તું સીએ થઈને છોકરા હાચવે છે, તો ગામને ભણાવી દઉં, ગામને ભણાવી દઉં, આ ઘેટા બકરા છે કે રબારીને આપી દઉં, એમ હોય? હા, અરે સીએ થઈને આમ કરે છે, દે મેક યુ ફીલ યુ આર ઇન્ફિરિયર. કીપ અવે ફ્રોમ ધેમ, ડિસ્ટન્સ રાખો કે ભાઈ આ બધા તમને નો યોર ટ્રિગર્સ. કોણ ટ્રિગર કરે છે? તમે તો તમારી ચોઈસ કરો છો. તો આ કરીએ એમાં ખોટું શું છે? હું જે કરું છું સમજીને કરું છું, એમાં ખોટું શું છે? એમાં શું ખોટું કર્યું મેં? તો તમને કોઈ પૂછે તું સીએ થઈને અત્યારે શું કરે છે? અત્યારે નવો કોર્સ કરું છું. અને કયો છે? ડિપ્લોમા ઇન ચાઇલ્ડ અપબ્રિંગિંગ. શું ડિપ્લોમા ઇન ચાઇલ્ડ અપબ્રિંગિંગ, પછી એનો એડવાન્સ કોર્સ પણ છે, પછી એનું માસ્ટર્સ, બંને કરીશ. એટલે ક્યાં ના, એ અમારે ઘરથી જ કરવાનો છે, ઓનલાઈન કોર્સ ચાલે છે, ઘરમાંથી જ કરવાનો. એટલે કરાવે કોણ? એ ઇનહાઉસ છે, અમારા પ્રોફેસર ઇનહાઉસ છે, સાસુ શીખવાડે છે. અચ્છા, હા, એ માસ્ટર્સ કરેલું છે એમણે, માસ્ટર્સ ઇન ચાઇલ્ડ અપબ્રિંગિંગ કરેલું છે એમણે 15 વર્ષ પહેલાં. અત્યારે એમના હાથ નીચે હું ડિપ્લોમા ઇન ચાઇલ્ડ અપબ્રિંગિંગ કરું છું, પછી એમાં માસ્ટર્સ કરીશ, પીએચડી પણ કરીશ. અચ્છા, ઓ નાઈસ. તમે ચિપકાવો ને એને ઘરે જઈને વિચારવા દો, સર્ચમાં જાઓ તો કયો કોર્સ છે, જવા દો ને. તમે હું કામ લો ફીલ કરો? ચિપકાવો બરાબર એમ લોકોને. તમને કોઈ કહે સીએ થઈને તું છોકરા સંભાળે છે? યસ, ઓફકોર્સ. તો આપણા છોકરાને ગામના ભરોસે મૂકી અને ગામની ફાઇલ પોતાના છોકરાને જેમ સંભાળવાની હોય એવું હોય? ગાંડા છીએ? પોતાના છોકરાને જેમ ગામની ફાઇલ સંભાળવાની અને આપણી પોતાની પ્રોફાઇલ છે એ કોકને સોંપવાની. હોતા હશે કંઈ એવા ગમાર થોડા છીએ? એવું ના કરાય. આપણી ફાઇલ પહેલાં સંભાળવાની. આપણી પોતાની ફાઇલ છે, બહુ આનંદથી સંભાળું છું, બહુ આનંદથી સંભાળું. તમે એવું કહો કે અને તમે ખાલી એટલું કહો કે કોકના કપડાં ધોવા અને પોતાના કપડાં ધોવા વધારે નીચું કોણ? તો આપણી ફાઇલ સંભાળવી એ નીચું કહે કે કોકની ફાઇલ સંભાળવી એ નીચું કહેવાય? આપણે કોકના કપડાં ધોઈએ છીએ, એમાં શું ગૌરવહાની છે? આપણે કહી દઈએ કે ભાઈ હું તો મારું સંભાળું છું, કોકનું સંભાળીએ એને કહેતા આપણું સંભાળીએ એમાં શું ખોટું છે? આપણું સંભાળવા મને કોક મળે નહીં. સાવ તમને લાગે કે આ કેવું લાગે, એકદમ એડવાન્સ કલ્ચર લાગે, બાકી બહુ વિચિત્ર લાગે કે છોકરું હોય એ બાબાગાડીમાં હોય, આયા ફેરવતી હોય આમ, અને જેનું છોકરું હોય એ બેન ઓલું આમ કાનમાં બે ઓલું ભરાવી અને સાંકળ લઈ અને ટોમીની સાથે ફરવા નીકળ્યો સવારે, વોક પર જતા હોય. અને આપણે થાય કે આ છોકરું આયા એને ફેરવે છે, આ ટોમીને લઈને બેન ફરવા નીકળ્યા છે. મારા જેવાની હિંમત ચાલે તો હું બે ધડક જઈને પૂછું, બેન તમે આ બેમાંથી કોને જન્મ આપ્યો? તો હું તો પૂછી આવું, તમે કોને સાથે રાખો છો? શરમ ના આવે તમને કે આને અહીંયા સોંપીને તમે આ કૂતરું લઈને બેઠી ગયા છો? અને બધા આપણે ફોટા પડીને પોસ્ટ કરીએ કે આ બેન તો જો સવારે કૂતરા સાથે ફરવા નીકળ્યા છે. કૂતરું હજી પોસ્ટ કરે તો બરાબર છે, આપણે પોસ્ટ કરીએ, આપણે પોસ્ટ કરીએ. આ મને લાગે છે કે આ કૂતરાની સાથે ફરવા નીકળ્યા હોય અને છોકરું મમ્મી વગર ફરે છે. આ તમે નાખો તો ફોમો કોને લાગે મને કહો? મમ્મીને લાગવો જોઈએ કે મારું છોકરું એમને એમ ફરે છે ને હું કૂતરા લઈને ફરું છું ઇન્સ્પાઇટ ઓફ હેવિંગ અ સન. આ છોકરા વગરની જિંદગી જીવનારા જુઓ, એની સામે છોકરું હોય એને એમને કોકને ભરાવીને હું કૂતરું લઈને નીકળી ગયો છું. કૂતરા વગર જિંદગી જીવાય, છોકરા વગર થોડું જીવાય છે. છોકરો છે તોય ભરાવી નીકળી ગયા. કેટલું સરસ આપણે છોકરાની સાથે છીએ, એમાં શું છે? એટલે કેટલીક વાર તો આમ અંદરથી કોક લાગે, કોક તમને કહી દે હે તમે પપ્પા મમ્મીની સાથે રહો છો? શું વાત કરો? બહુ ઓછા લોકો છે આજે. હવે લોકો આમ જલ્દી ધર્મશાળામાં રહેવાનું પ્રિફર ના કરે કે ધર્મશાળા, હા તો એ તો 6-7 જણા તો ધર્મશાળા જ કહેવાય, બીજું શું કહેવાય? હા તો હું તો ધર્મશાળામાં રહું છું, ભોજનશાળામાં જમું છું ભાઈ, 100%. આઈ પ્રિફર, આઈ એન્જોય. મને તો એ ગમે છે. તમારા ઘરમાં તમે હજી પપ્પા મમ્મીની સાથે રહો ઘણું કહેવાય. ના, હું પપ્પા મમ્મીની સાથે રહેતો જ નથી. હું પપ્પા મમ્મી સાથે રહું, પપ્પા મમ્મી મારી સાથે નથી રહેતા, હું એમની સાથે રહું છું ને ઇટ ઇઝ માય જોય. હું તો કે તમને આમ ડોન્ટ યુ મિસ ઇન્ડિપેન્ડન્સ ને પ્રાઇવેસીને બધું મિસ નથી કે નો મને નથી કરતો. કારણ કે મને ખબર છે કે એ બધું આવે એટલે એની સાથે સાથે શું આવે, એ ઇન્ડિપેન્ડન્સ ને પ્રાઇવેસીની સાથે બીજું શું આવશે મને ખબર છે. અને આને તમે જવા દો તો શું જતું રહે એ પણ મને ખબર છે. યુ જસ્ટ કમ અંડર ધ સ્કાય, બધી ગરમી સીધી લાગશે, રૂફ જતું રહ્યું તમારું. મને આ જોઈએ છે અને મને બહુ મજા આવે છે. બસ મને એમ લાગે કે આ વસ્તુ મારા માટે એપ્રોપ્રિએટ છે, આઈ એન્જોય.
પણ તમે મિસ નથી કરતા કે ઇન્ડિપેન્ડન્સ, પ્રાઇવેસી, બીજા બધાની જેમ તમે જે લાઈફ એન્જોય કરવા માગો એવું ના થાય. કોક વાર તમારે જવું હોય તો પણ તમને પપ્પા મમ્મી ઘરે નડે, કોકને બોલાવવા હોય તો એમને બોલાવીએ, બધી વાત બરાબર છે. પણ હવે શું કરશું? આજે જન્માષ્ટમી છે ને પપ્પાને આઠમ છે, શું કરશું? પપ્પા પ્રતિક્રમણ કરે, મારે પત્તા રમવા છે, પત્તા એન્ડ પ્રતિક્રમણ બે ભેગું તો થાય નહીં. કારણ કે પત્તા હોય તો પપ્પા નડે, પપ્પા હોય તો પત્તા નડે, તો શું કરવાનું? એટલે કે એવા ટાઈમે તમને એમ ફીલ ના થાય? ના, નથી થતું. મને મજા આવે છે, કંઈ વાંધો નથી, મને પોતાને જ ગમે છે એમની સાથે રહેવાનું. તો તમને જ્યારે ગમતું હોય, એક રેર ક્વોલિટી લાગે, કોકની પાસે જ છે એવી ક્વોલિટી મેં સાચવી છે, તો વેલ્યુ યોર ક્વોલિટી ધેટ યુ હેવ પ્રિઝર્વ. તો તમને કોઈ દિવસ ફોમો થાય જ નહીં. તમે વર્ચ્યુઅસ ફેક્ટરને છે ને વેલ્યુએશન નથી આપતા. એને વેલ્યુએશન આપશો તો તમને ક્યારેય બીજાને લાગશે, અને તમે એ રીતે મજબૂત થાઓ કે બીજાને લાગે, એ બીજાને લાગવું જોઈએ. તમારે ખાલી કોલ્ડ ડ્રિંક્સ બંધ હોય ને, કોલ્ડ ડ્રિંક્સ બંધ હોય અને કોક તમને ઓફર કરે તો તમે બોલી નથી શકતા કે મારે કોલ્ડ ડ્રિંક્સ બંધ છે. ના, ઇટ્સ ઓકે, લે. ના, કંઈ નહીં. કેમ તમે બોલી નથી શકતા? હમણાં એકચ્યુઅલી ડબલ ઋતુ છે ને, હમણાં શરદી થઈ ગઈ છે, સાઇનસ જેવું હતું ને, ડૉક્ટરે ના પાડી છે. ઓકે. ના, બિંગ હેલ્થ કોન્શિયસ ઇઝ વેરી ગુડ. હેલ્થ કોન્શિયસ છો અને નથી લેતા, ફાઇન. પણ તમે આ અભક્ષ્ય છે માટે નથી લેતા, મને બાધા છે, તો સાવ તમે કેવા અભણ લાગો. તમને એમ લાગશે કે તમે ગ્રુપની બહાર ફેંકાઈ ગયા, અને તમે આમ કંઈ પણ નથી શકતા કે ના આ કોલા નહીં પીવાનું, આ નહીં લેવાનું, કે ના નહીં, બિલકુલ નહીં. તમે ચીપકાવો ને એમાં ગભરાવ છું કે નહીં, હું ટોયલેટ ક્લીનર નથી લેતો. તો કે એટલે કે તમે નાખો તો ખરા એકવાર ફિનાઇલની જગ્યાએ, ચકાચક સાફ થઈ જાય, જરાય વાસ ના આવે. તમે જુઓ તો ખરા, અરે આ બગાડે બધું, કેટલો કાર્બન અંદર જાય છે. આપણે તો ઓક્સિજન લેવાનું, કાર્બન બહાર કાઢવાનું એવું શીખ્યા સાયન્સમાં. તો સાયન્સથી જુદી થિયરી છે. એકલો કાર્બન, તમે જો 4 સીપ મારો ને, ઓયા ઉડકાર આવશે જ તમને. કારણ કે એકલો કાર્બન અંદર જાય, વાયુ ઉછળે, કન્ફર્મ આવે. તો કાર્બન અંદર તો નાખવાનો 95% પાણી, સેક્રીન ને સાકર જ કશું હોય નહીં. એના 100% પૈસા આપવાના. આમાં શું હોય? આઈસ્ક્રીમ નથી ખાતા? તો કે ના, નથી ખાતો. તો કે કેમ? આઈસ્ક્રીમ એટલે 45% કન્ટેન્ટ, 55% વેક્યુમ. લગભગ આઈસ્ક્રીમનું આ રીતે કહેવાય 45% સબસ્ટેન્સ, 55% વેક્યુમ. એના 100% પૈસા એ જ આપે જેના 45% સબસ્ટેન્સ અને 55% વેક્યુમ હોય, એ જ આપે. 100% પૈસા આપવાના. તમે કે પૈસા આપીને તમે 55% હવાના પૈસા આપ્યા, હવા તો મફતમાં લેવાય. હું તો મફતમાં જ લઉં. તમે પૈસા આપો ઘણું કહેવાય, બહુ કહેવાય. હું તો પૈસા નથી આપતો. કેમ કે એમને મળે એના પૈસા શું આપવાના? હું તો એમાં જ લઉં છું. તમે હવાના પૈસા આપ્યા, અરે આઈસ્ક્રીમ, હા એટલે હવા જ ને, બીજું શું? તમે એને જે રીતે કહેવા જેવું લાગતું હોય ને, જો કોઈ મજાક કરતું હોય તો મજાકના ટોનથી લઈને એને હળવાશથી આમ ફિલ્ટર કરતા આવડવી જોઈએ, નહીં તો તમે ટકી નહીં શકો. યુ શુડ હેવ ધ આર્ટ ઓફ આન્સરિંગ. તમે કાં તો એને કન્વિન્સ કરો, કાં તો એને કન્ફ્યુઝ કરો, પણ એને ફીલ કરાવો કે તમે જે કરો છો ને એમાં એને ફોમો થવો જોઈએ, તમને ના થાય. યુ આર ધેટ, કે તમે એને ફીલ કરાવો કે તમે કંઈક જુદા છો, હું તો ઊંચો છું ભાઈ, તમે કંઈક એવા છો. તમે એને ફીલ કરાવો, એમાં શું થઈ ગયું? એટલે જે માણસ આપણને લાગે એવો અભણ માણસ હોય ને, એ અભણ માણસ નિરાતે બેઠો હોય, શાંતિથી બેઠો હોય, એની જિંદગી તમે જુઓ, તમને લાગે મુંબઈથી કોઈક આવ્યું હોય ને તો બચારો, કેટલા લોકો મેં જોયા છે. શરૂઆતમાં અમદાવાદ આવતો, કોઈ અમારી પાસે આવ્યું ને, સાહેબ અમને કોઈ મહેમાન આવે છે બહારથી, આ મુંબઈથી આવ્યા છે, અમારે ત્યાં મોકલજો ને. મુંબઈથી આવ્યા છે, મુંબઈથી આવ્યા એટલે જાણે મોક્ષમાંથી આવે ને એવું આમ હોભાવ થઈ જાય. ગમે બચારો મુંબઈમાં કાંદીવલીમાં 2 BHK રહેતો હોય. 2 BHK એટલે 540 કાર્પેટ, એટલે અહીંના હિસાબે તમારે 52 વાર આમ ગણો તો 52 વારમાં અહીંયા 1 BHK ના આવે. અમદાવાદમાં, હું અમદાવાદમાં હતો તો પાર્શ્વમાં પગલાં કરવા ગયેલો. મૂળ બોમ્બેનું લોહી એટલે થોડું બોમ્બેનું કલ્ચર જોયેલું. પાર્શ્વમાં જે બાજુમાં પગલાં કરવા ગયો, 1 2 3 4 ફ્લેટ, અને વચ્ચે જે પેસેજ હતો એમાં મેં વ્યાખ્યાન કર્યું, 250 જણા બેઠા હતા. તમને કન્ફર્મ કહું, મુંબઈ વાળો વચ્ચેના પેસેજમાં 2 BHK ઉતારે. એની જગ્યા હતી. મિત્રો આ જગ્યા તો જો, આમ જોઈએ તો ઓલાને એમ થાય. અને તો ઓલા આવે ને મુંબઈથી આવ્યા, એટલે મુંબઈથી આવ્યા એટલે તમે ઓલાને એમ ફોમો થતું હોય, એ હું તો અહીંયા રહું. હવે નથી થતું એવું, પણ બાકી એક સમય હતો 10 વર્ષ પહેલાં તમે જુઓ ને તો અમદાવાદમાં કોઈ રહેતું હોય તો એમ થાય મુંબઈથી આવ્યા. મુંબઈથી આવ્યા એટલે શું બચારો, એ અહીંથી આમ એન્ટર થાય ને એટલે સીધું પહેલાં રૂમ આવે, પછી એક રસોડું આવે, પાછળ એક રૂમ આવે, અને ત્યાંથી બહાર નીકળી જવાનું હોય પાછું. હવે તમે આમ આખો S1 બોગી હોય ને, બોગીમાં રહેતો હોય, તમે જો આમ લાંબો પટ્ટો હોય,
4 નંબર, પછી 5 નંબર, પછી 6 નંબર, તમે જુઓ ને ઊભી બોગી જ હોય, રીસર ડબ્બો જ હોય, એમાં બચારો હોય. સવારે એ જે રીતે આમ તમે જુઓ લોકલ ટ્રેનમાં જતો હોય ને 7:53ની 9:53ની પકડીને જતો હોય અને સાંજે 8:35ની પકડીને આવતો હોય, એવો લબાછો થઈ ગયો હોય બચારો. તમને ચોથી વાર નીચે ઓલી શેરડી હોય એવો લાગે, સાવ ખલાસ, સાવ એવો લાગે, તમને સુથરે હાલ, સાવ નીચો આવી ગયો હોય. અને તોય મુંબઈથી આવે છે, મુંબઈથી આવે અને એમ રહેવાનું. સવારના નીકળ્યો હોય 8 વાગે, ભીંડાનું શાક ને રોટલી 6 ભરી દીધી હોય વાઈફે, 12:30 લંચ ટાઈમમાં ખોલવાની, 7 વાગે બનેલી, 7:30 ભરેલી, 12:30 રોટલી ભીંડાનું શાક ખાવાનું ડબ્બો ખોલીને, અને પછી એ ડબ્બો પાછો એમને પેક કરી રાખવાનો. સાંજે આવવાનું અને ડબ્બો મૂકી દેવાનો, કામવાળાને આપી દેવાનો ધોવા માટે. તમે જુઓ તમને લાગે ઓલાને લાગે હા મુંબઈથી આવે છે, હું મુંબઈથી આવે છે. ડબ્બામાં રહેવાનું, ડબ્બામાં જવાનું, ડબ્બામાં આવવાનું, ડબ્બામાં જમવાનું, મુંબઈથી આવે. ફોમો કોને થાય ખબર છે? જો ગામડામાં ગયો ને, ગામડામાં, અને પછી કે તમે હા આ અમારી જગ્યા અહીંયા છે, પછી પાછળના ભાગમાંથી જોવા જાય, મારું ફળિયું છે, ફળિયું, ફળિયું એટલે ખબર છે? કમ્પાઉન્ડ. ગામડાની ભાષામાં કે મારું ફળિયું છે. અને પછી 200 સ્ક્વેર ફીટ જગ્યા એમને પડેલી હોય, ઝાંખરા કાંટા બધું. આ શું છે કે એ તો એમને ખરાબાની જમીન છે, હવે એને કાંઈ અડતા જ નથી, એ એમને પડી છે. તો કેટલા તમારી છે? તો એ હશે હવે બાપદાર. અને આ જગ્યા તો પ્રોપર્ટી તમારી કે શું? આ પ્રોપર્ટી તમારી, આ પરસાળ અમારી છે, આ એટલે આ પ્રોપર્ટી તમારી છે ને. એ ઓલાને પ્રોપર્ટી કરતો, આને તો કંઈ પડી જ ન હોય. પ્રોપર્ટી હું જે હોય તે ભાઈ અહીંયા તો મેન્ટેનન્સ કરતા અમે. આ પડ્યું તો પડ્યું, તો તમે કંઈ દિવાલ બેલ નહીં કરો ને કે કોણ દિવાલ કરે? અંદર આવે એ ફસાય. આમાં છે શું? આમાં તો અંદર આવે એ ફસાયો છે. આમાં શું જાય? એમાં આપણું જાય શું? કશું દિવાલ નહીં. કોઈ અંદર આવે તો મરી જાય. એ અંદર આવે ને તો પછી દિવાલ કરી દઉં, બહાર ન જાય. હા, આમાં દિવાલ ન હોય, કશું નથી. આમાં આવે ફસાય, શું થાય? સારું જબરું કહેવાય. આપણે તો આ લોકો ક્યારના કરતા હતા કે બાથરૂમ ઓછો પડે છે નાહવા માટે, લાઈનમાં ઉભા રહેવું પડે, બાથરૂમ કરો ક્યાં કાઢવો, બાથરૂમ એ કાઢવો તો ક્યારના વિચાર કરતા હતા. રૂમ નાનો કરું, ગેલેરી નાની તોડવું કે શું કરું, ક્યાં બાથરૂમ કાઢવું, એ વિચાર કરતા હતા. આનો જગ્યા તો જો આખો ડ્રોઈંગ રૂમ એમને પડ્યો છે, 300 ફૂટ જગ્યા એમને ખરાબાની જમીન એમને પડી છે. કાંટા પડ્યા હોય ને, ઝાંખરા પડ્યા હોય ને, ઢગલો પડ્યો હોય ને, જૂની ટ્રંક પડી હોય ને, પટારા પડ્યા હોય, જૂનું સડેલું ગાડલું મૂકેલું હોય, બધું શું પડ્યું છે કે પડેલું છે. હવે જગ્યા એમને સ્પેરમાં પડી છે. આવી જગ્યા સ્પેરમાં પડી હોય 300 ફૂટ જગ્યા, અને ત્યાં આગળ બચારો મુંબઈમાં રહેતો હોય. અમારે તો 48,000 રૂપિયા સ્ક્વેર ફીટ છે. આ પલાઠી મારીને બેસવું હોય તો 3 લાખ રૂપિયા જોઈએ. લાંબા થઈને શું હોય તો 8 લાખ જોઈએ, પડખું ફરવું હોય તો 12 લાખ જોઈએ, અને ગબડવું હોય તો 20 લાખ જોઈએ. હવે આવી રીતે ઇંચના પૈસા બોલાતા હોય, અને ત્યારે ઓલો કે અમારે તો 300 ફૂટ જગ્યા એમને પડી, આ પડી જો ને એમને પડી છે. તો કોને ફોમો થાય મને કહો? ફોમો થવો કોને જોઈએ? તમે પર્સપેક્ટિવ, ઇટ ઇઝ અપ ટુ યોર પર્સપેક્ટિવ. તમારા મન પર જે તમે ઓ મુંબઈથી આવ્યા, તમે એમ જોયા કરો તો તમને જિંદગીભર થયા કરશે. તમે મુંબઈથી આવ્યા એમ, હા ઠીક. ક્યાંથી આવ્યા? આ અલા મુંબઈ, ઓલા ડબ્બામાં રહેવાનું, ડબ્બામાં જવાનું, ડબ્બામાં જમવાનું, રે મુંબઈથી આવ્યા. તો કશું ના થાય, કશું ના થાય. તો ગામડામાં રહેનારો હોય કે ક્યાંથી આવ્યા? શહેરમાંથી આવ્યા, શહેરમાંથી. તો કે શહેરમાંથી, હા તો આપણે મને શું ફરક? આપણે આડી શેરી હોય ને, આમ ઊભી શેરી હોય. શેરી તો શેરી જો ને, એમની શેરી બધી આમ સૂતી હતી, ઊભી થઈ ગઈ, બસ એમ એટલી છે. આમ સીધું આમ થઈને 22 માળ થઈ ગયા. શેરીમાં જ રહે છે. એમની વર્ટિકલ છે ને આપણી હોરિઝોન્ટલ છે. ફરક એટલો પડ્યો ખાલી, બીજું કંઈ નહીં. શેરીમાં જ રહે છે, શહેરમાં નથી રહેતા. એટલે એમાં કંઈ ન હોય. અને ઓલો ગામડાવાળો બિચારો અહીંયા આવે તો એને થયા કરે કે ઓ જબરું, બાકી કેવું પડે કે જબરું. કે ક્યાં ગયો હતો? કે હું શહેરમાં ગયો હતો. શહેરમાં જબરું કે ભાઈ એ લોકોએ તો કેવું વિજ્ઞાન વિકસાવ્યું ખબર નહીં. હું નીચે ઊભો તો મારી સામે નીચેથી આખો ઓરડો ઉપર ગયો, આખો ઓરડો ઉપર ગયો. હું ત્યાં ઊભો તો મેં જોયું, ઓલા માજી આવ્યા, હાથમાં પૂજાનો બટવો છે, 80 વર્ષની ઉંમર, લાકડીનો ટેકો, હાથમાં પૂજાનો બટવો, એના ઓરડામાં અંદર ગયા, ઉપર ગયા, નીચે આવતા હોળ ના થઈ ગયા હતા. તમે હું તો ગામડે આવ્યો કે કેમ? તો કે તારા ભાભીને લઈને જવું ત્યાં પાછો. આપણે જવું છે એકવાર ઉપર, કે આ 82 ના ઉપર જે નીચે સોળના થઈને આવે, ગજબ છે ગજબ. હવે ઓલા બચારા વિચાર કરે, અને આ અહીંયા આવે એને કશી ખબર, આની ટેકનોલોજી એને ખબર ન હોય, ઓલો
ફોરેન વોશિંગ્ટન ડીસી થી આવ્યો હોય, ગામડામાં જાય નોંગણવદર, જામખંભાલિયા, પોરબંદરની બાજુનો તાલુકાનું ગામ, નાનકડા ગામડામાં જાય અને વાવ, આઈ વન્ડર હાઉ ઇઝ ઇટ પોસિબલ, ગામડાના દિવાલ પર છાણા છાપેલા હોય, છાણા. આઈ વન્ડર હાઉ ઇઝ ઇટ પોસિબલ, આ ગાય કેવી રીતે ઉપર ચડે કે સમજ નથી પડતી. આ ટ્રિપલ ગ્રેજ્યુએટ એ ક્યારનો સર્ચમાં જાય કે કઈ જોગ્રાફી અને કઈ ગાય કે જે આમ ઉપર જાય, કંઈ ખબર નથી પડતી કે એને સુપર કાઉ કહેવાય. સુપર કાઉ, ઓલું સુપરમેનને ખબર, સુપર કાઉની તો આપણને ખબર જ નથી કે ગામડામાં સુપર કાઉ હોય. હું જોઈને આવ્યો, પ્રૂફ જોઈને આવ્યો. હાઉ ઇઝ ઇટ પોસિબલ? હવે આ ગામડાવાળો આને સમજણ પાડે ને તો ફોમો કોને થાય બોલો? કોને થાય? ઇટ ઇઝ અપ ટુ યોર પર્સપેક્ટિવ. તમને ગમતું હોય ને તો ગામડામાં તમને કશું ના થાય, બાકી શહેરમાં જીવીને ફોમો થાય, કશું ના થાય. તમે દીક્ષા લઈને કોઈકની સેવા કરો તો તમને આનંદ થાય, તમને કોઈ ગુમાવેલો રંજ ન હોય. અને બાકી તમે અંદરથી હેરાન થઈ જાઓ, તમને ઘરે બધું ગયું, બધું ગયું. હું તો કહું છું એની કરતાં છે ને જોમો, હા, નવું એક ફેક્ટર આપું, JOMO, જોય ઓફ મિસિંગ આઉટ. તમે જલસા કરો, આ એક નવો કન્સેપ્ટ લાવો મગજમાં, જોય ઓફ મિસિંગ આઉટ. એ તું પાર્ટીમાં નહોતો ગયો નહીં, જોમો, જોમો. પપ્પા બીમાર હતા, હું નહોતો ગયો પાર્ટીમાં, તો કે અરે શું જોમો, જોમો, તમને નવું. કારણ કે આ બધા તમે શું છે પેલા ફોમોન, જોમોન, ડોબોન આવા બધી ટેવાયેલા છો, અને તમને આપવું તો આવું કંઈક પડશે. બોલો પ્રમોદ ભાવને ગુણાનું રાખીશ તો તમને બેભાન થઈ જશો. હું તમને તમારો કન્સેપ્ટ જ આપીશ. તમને કન્સેપ્ટની ગોળીથી તમે ટેવાયેલા છો, હું તમને નવું આપીશ ને એ સાહેબ આ નવું કાઢ્યું, મને પૂછવા નહીં આવતા કયા શાસ્ત્રમાં આવ્યું, હમણાં જ બનાવ્યું છે. 100 વર્ષ પછી આ પ્રાચીન શાસ્ત્ર ગણાશે, બાકી હમણાં અપડેટેડ છે. પણ તમે જોમોમાં જાઓ, જોમો, કે આ શું છે? જોય ઓફ મિસિંગ આઉટ. મજા પડી ગઈ, મજા પડી ગઈ. બધા જેમાં જાય એમાં નહીં જવાનું, નહીં જવાનું, મજા પડે. અરે બિરબલને પૂછ્યું અકબરે કે આપણા દિલ્હીમાં જે હોય એમાં પત્નીનું કયું માને એવા કેટલા, ને પત્નીની સૂચના કરતા જુદું. સાહેબ આમાં 100% કે છે ના, બધા પત્નીનું માને. તો પત્નીને કંઈ કે ના ના ન કહેવાય, કશું ના કહેવાય, ના કહેવાય. પત્નીને સંસ્કૃતમાં શું કહેવાય? પત્નીને કોઈ પણ લેંગ્વેજમાં કશું ના કહેવાય. હું તમે ભારિયા ભારિયા બોલશો, આર્યા હમણાં આવશે. કેવાતા હશે ઓલા કે સાહેબ એમનું કીધેલું બધું જ બધા એમ જ કરે. 100, હા કે 100%? તો કે એવું તો ના હોય. ઉભા રહો ભાઈ, જે લોકો પત્નીનું કયું માનતા હોય ને એ બધા આ બાજુ આવી જાઓ, દાદર્સ આ બાજુ આવી જાઓ. તો બધા ધીમે 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 આ બાજુ ટોળું, આખું ટોળું. અકબર વિચારવા પડી, ઓ માય ગોડ, આમ 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 જોયું. પછી જોયું, ઓ 2 જણા ત્યાં જઈને ઉભા રહ્યા ખુરશી પાસે, એ ના ગયા. એટલે ચલો 2 તો નીકળ્યા, 100% તો નથી. 2ને બોલાવ્યા કે તમે આ બધું નથી ગયા? તો કે ના, અમારી વાઈફે કીધું છે ટોળું જાય ત્યાં નહીં જવાનું. બસ આટલું નક્કી કરો. આ એન્ટી ફોમો ફોર્મ્યુલા છે, ટોળું જાય ત્યાં નહીં જવાનું. જોય ઓફ મિસિંગ આઉટ, બધા ગયા છે, આપણે આમ કેમ કે જોય ઓફ મિસિંગ આઉટ, નથી જવું. તો કે અરે નથી જવું, મજા પડી ગઈ. શું બધા ગયા તો આપણે નહોતા ગયા? તો જુદા લાગીએ ને. થિંગ ઇઝ કે બિંગ ડિફરન્ટ ઇઝ સમથિંગ ડિફરન્ટ. બિંગ ડિફરન્ટ ઇઝ સમથિંગ ડિફરન્ટ. હા, તમને જો બોલતાને સમજાવતા આવડવું જોઈએ. તમે જે ફેક્ટરને જે રીતે બોલશો ને, હું ઘણી વાર નથી કહેતો, પેલો દાંતણ કહો તો ખરાબ લાગે, પણ ડિસ્પોઝેબલ ટૂથબ્રશ બોલો તો દાંતણે ચાલે, તો દાંતણ ચાલે. ડિસ્પોઝેબલ ટૂથબ્રશ, બ્રશ કમ પેસ્ટ 2 in 1. તો તમે એવું કંઈ, હા બસ એવું કંઈ બોલો ને તો ચાલે, ગમે તે હોય તો આમ આમ કરાય, વાંધો નહીં. પણ તમને આમ એવું લાગવું જોઈએ, પ્રેઝન્ટેબલ હોય. ફર્નિશ લેંગ્વેજમાં તમે બોલો કે તમે પાર્ટીમાં નહોતા કે નહીં, કેમ? અરે બધા ગયા તે યાર, શું પછી મતલબ નથી ને, બધા જાય એ જ કરવાનું. તો આમ ડિફરન્શિએટ ના થાય. આપણે કંઈક યુનિક તો હોવું જોઈએ ને. તું એકલો રહી ગયો, નો, દેટ વોઝ નોટ લોનલીનેસ, દેટ વોઝ યુનિકનેસ. યુ સી, દેટ વોઝ નોટ લોનલીનેસ, દેટ વોઝ યુનિકનેસ. લોનલીનેસ એ જુદું છે, યુનિકનેસમાં એકલા જ હોય, પણ યુનિકનેસ એક અલગ ફિલિંગ છે. દેટ વોઝ યુનિકનેસ. તો તને કંઈ થાય નહીં? નો, જોમો 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 જોમો, મજા આવી ગઈ. બસ એમ કરવાનું થાય. એમાં એમ જ થતું હોય, એમાં કશું ના થાય.
બધાને મનમાં એમ થતું હોય, નહીં તો તમે બધે ઉપધ્યાન કર્યા હોય ને તો ઉપધ્યાન કરનારા ઘણા એવા હતા કે તમે કોઈ મળવા નહીં આવતા. કારણ કે વાળ બાળ ઓળેલા હોય ને ગાભાની જે મતલબ કામડા ઓઢીને ફરવાનું બધા મળવા આવો ને હું નહીં આવું મળવા માટે બહાર. કારણ કે આપણે તો કેવા ઇન્સ્ટાગ્રામ પર કેવા ફોટા મૂક્યા હોય ને પાછા માળમાં કેવા મૂકવાના હોય. આ વચ્ચે આવું છોતરા જેવું લાગતું હોય થોડું રહે એટલે તમે આવતા જ નહીં મને મળવા. બહુ અંતર્મુખી સાધના કરવી હોય માટે નહીં, ઓલું હાવ આપણે આદિવાસી ન લાગીએ એટલે નહોતા આવતા. એટલે કહી દે કે તમે મળવા નહીં આવતા, કામડી બામડી ઓઢીને બેઠા ને બધું સારું ન લાગે પછી કે હમણાં બધાને નહીં બોલાવતા, મને નહીં ગમે બધાની વચ્ચે આવવાનું, આપણે નહીં મળવાનું. એમાં શું છે ભાઈ, આવે તો મળે ને, એમાં શું થઈ ગયું? મળતા જ હતા ને, 5,000 લોકો આવતા હતા રવિવારે મળવા, બધા જોઈને જતા હતા. એ કેવી રીતે રહે છે? મેલા કપડાં 40 દિવસથી એકને એક ધોતિયા પર બચારાને રોજ દિવસમાં 3 વાર કપડાં બદલવા વાળો 40 દિવસ એક જ જોડી કપડાં પર હોય તો કેવો લાગે છે? જેવા છીએ હવે લાગે ભાઈ જે છે આ છે, જોઈ લે, મળવા આવો આને મળવા આવજે, વાત છું. એટલે કે તમને કાંઈ થતું નથી કે નો કાંઈ જ નહીં, મને કાંઈ નથી થતું. તો અમે તો ઘરમાં આમ હતું, ઘરમાં 2 ફંક્શન હતા, અમે બધા ગયા હતા. તો કે હો તમે બધા ગયા હતા, એક કે જણને કાંઈ લાગ્યું નથી. બોલો, તમે પૂછજો કોઈ પણ ઉદ્યાનવાળાને. ફૂલ ડિસેમ્બર જાન્યુઆરીની ઠંડીની, મેવાની અને કોથમીરની અને ફંક્શન્સની અને પાર્ટીઝ અને રિસેપ્શનની સિઝન હતી. એમાં એ લોકો ઉદ્યાનમાં હતા. હેવ ધે મિસ્ડ એનીથિંગ? તો કે ના એ લોકોએ ગુમાવ્યું જે નથી આવે. તમે પૂછો એ લોકોને, એ બધા જોમોમાં હતા. જોય ઓફ મિસિંગ આઉટ, જલસો પડી ગયો. સાહેબ બહુ સારું થયું, ઉપજાન કરી લીધા, બહુ સારું થયું. અને ફોમો તો એમને લાગ્યો જે બચારા નહોતા આવ્યા. જે નહોતા આવ્યા એમને લાગ્યું અરે આપણે ચૂકી ગયા, આપણે રહી ગયા. આ રીતે તમે એવી રીતે વસ્તુને એન્જોય કરો. શરૂઆતમાં લાગે કે રહી ગયું, પછી તમે વેલ્યુએશન આપો ને જ્યારે, પછી એ નહીં લાગે. હતો એક સમય કે જ્યારે ઓનલાઈન કામ કરવાનું આવ્યું, ઓફિસ વર્ક ઘરેથી કરવાનો આવ્યો, એવરીવન વર મિસિંગ ધ ઓફિસ કલ્ચર. અરે યાર ઓફિસમાં નહીં જવાનું, મજા નથી આવતી યાર, ઓફિસ ગમે તેમ તો યાર આ ઘરે બેઠા આખો કંટાળી જવાય ઘરે. પછી 1 મહિનો, 2 મહિના, 4 મહિના, 12 મહિના, 15 મહિના, 20 મહિના એવી મજા પડી ગઈ ને, પછી ઓફલાઈન શરૂ થયું ને, અરે બહુ કંટાળો આવે યાર, એવી મજા પડતી હતી ને ઘરે બેઠા શાંતિથી. આ શું તમે તમારા ટાઈમે કરો, નૂડલ્સ ખાતા કરો, તમે શાંતિ જે કરવું એ કરો, તમારે કામ પતી ગયું ને કોઈ ચિંતા નહીં, તમે તમારી મને કામ કર્યા કરો. ઉલટાનું કામ થાય, જવાનો ટાઈમ બગડે, ઘરમાં રહેવાય. ઘરનાને પણ એમ લાગે કે આપણે ટાઈમ આપી શકીએ છીએ, આપણને પણ એવું લાગે આપણે ઘરમાં ધ્યાન આપી શકીએ છીએ. ઓફિસનું કામે સરસ રીતે થાય છે. આ ઓફિસમાં જવું એટલો કંટાળો આવે છે ને, પાછું ઓફિસમાં જવાનું, પાછી ઓફિસ શું કરવાનું? એટલે તમે ઇટ ઇઝ અપ ટુ યુ. તમે જે રીતે જોવા જાઓ એ રીતે તમને જો એમ લાગે કે આ શું કરવાનું, આ જ રીતે કરવાનું. તમને કંઈક નવું લાગતું હોય તો તમે લ્યો દીક્ષા લ્યો. તમને એમ જ લાગતું હોય કે આ ઘસી પીટી હું જિંદગી જીવવાની, ઓલું 22 તક પઢાઈ, 25 पे छोकरी, 26 पे नौकरी, 28 पे 30 पे बच्चे और फिर सो जाने का ओलो फेमस डायलॉग. આ ફેંક કરે તો દીક્ષા લઈ લો, આમાંનું કશું નહીં આવે, આગળના બધા ફેક્ટર નીકળી જાય. આવો તમારે નવું જ કરવું હોય કંઈક તો આ નવી જિંદગી છે, પણ એ કરવું કાંઈ નથી. પાછું જવાનું ઘસી પીટી રેકોર્ડ વગાડવાની અને પાછું ઓલો ડાયલોગ બોલવાનો, કારણ કે ફેન્સી લાગવાનું ફેન્સી, ડાયલોગ ફેન્સી બોલવાના, કરવાનું ગામથી. બધા આ જ કરતા આવ્યા છે, કશું કરતા નથી. એટલે પોતાને ઇટ ઇઝ અપ ટુ યુ. તમે જે પર્સપેક્ટિવથી તમારા કામનું એનું મૂલ્યાંકન કરો ને એ